જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. આજે હું તમને એક ઝેરી જીવડા વિશે સૌથી મોટા સમાચાર જણાવવા જઈ રહ્યો છું. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કે ભાઈ શું આ ઝેરી જીવડું કરડવાથી લોકો મૃત્યુ પામે છે? શું આ ઝેરી જીવડાથી શું તકલીફ થઈ શકે છે અને શું અસર થઈ શકે છે અને આ જીવડાના કારણે કેટલા લોકોના મોત થયા છે અને હાલ કેટલા લોકો ઈજાગ્રસ્ત છે તેના વિશે હું તમને માહિતી આપવાનો છું. અને આ વાત એકદમ 100% રિયલ છે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. ન્યૂઝપેપરમાં પણ તમને આના ન્યૂઝ તમને જોવા મળી શકે છે અને જો રિયલમાં ન્યૂઝપેપરમાં પણ આના ન્યૂઝ છાપવામાં આવેલા છે. અને હાલ સોશિયલ મીડિયામાં પણ તમે જોઈ રહ્યા હશો કે ભાઈ ઇન્સ્ટાગ્રામ ઓપન કરો કે ફેસબુક ઓપન કરો, તમને સૌથી પહેલા આ જીવડા વિશેનો વિડિયો જોવા મળતો હશે. તો શરૂઆત કરીએ એના પહેલા ગાઈસ, તમે જો મારી ચેનલમાં તમે જો નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને હાલ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે તેના વિશે પણ માહિતી મળે અને આવનારા સમયમાં શું થશે, ગુજરાતમાં શું થઈ રહ્યું છે તેના વિશે પણ માહિતી મળતી રહેશે. તો હવે શરૂ કરીએ કે ભાઈ, તો તમે સાઈડમાં જે ફોટો એટલે કે ક્લિપ જોઈ રહ્યા છો તે જેવું છે અને તમે જોઈ શકો છો તે લીલા કલરનું હોય છે અને એકદમ કરોળિયા ટાઈપ તેનો આકાર છે, એટલે તેના શરીરનો આકાર કરોળિયા ટાઈપ છે. તમે જોઈ શકો છો સાઈડમાં જે ક્લિપ જોઈ છે અને મેં તમને કીધું આ એક લીલા કલરનું, ગ્રીન કલરનું એટલે કે હાલ લીલા કલરનું આ એક શું કહેવાય જીવડું છે અને આનો આકાર મેં તમને કીધું એમ કે ભાઈ એકદમ કરોળિયા ટાઈપ આનો આકાર જોવા મળે છે. તમે સાઈડમાં ફોટો જોઈ શકો છો, આ એ જ જીવડું છે અને આ કદાચ જો તમારી નજરે પડે તો આનાથી સાવધાન રહેવું. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. આનાથી એકદમ સાવધાન તમારે રહેવાનું હોય છે અને આનાથી શું અને કેવી જગ્યાએ આ જોવા મળે છે તે આપણે જાણીએ ભાઈ. જેમ કે ભાઈ કોઈ ખેડૂત મિત્ર હોય છે, કોઈ પશુપાલક મિત્ર હોય છે કે કોઈ અન્ય વનસ્પતિ જે વિસ્તારમાં કામ કરતા લોકો હોય છે, એવી જગ્યાએ આ જીવડું જોવા મળી શકે છે. જેમ કે ભાઈ ખેડૂત મિત્ર હોય છે એ મોટા ભાગે શું કહેવાય ઘાસવાળી વસ્તુમાં એટલે ઘાસવાળી જગ્યાએ કામ કરતા હોય છે, તો આ એવી જગ્યાએ પણ આ મળી શકે છે. અને હાલ ગુજરાતમાં આ જીવડું જે છે એ પહેલી વાર જોવા મળ્યું છે. એટલે શું કહેવાય લોકો આમ ચોંકી ગયા છે કે ભાઈ આ શું કયા પ્રકારનું જીવડું છે અને જોતાની સાથે જ આપણને લાગે કે ભાઈ આ કંઈક અલગ હશે અને આનું ઝેર કેટલું હશે. અને મેં વાત એ છે કે ભાઈ આના લીધે કેટલા લોકોના મોત થયા છે અને કેટલા લોકો ઈજાગ્રસ્ત છે તેના વિશે હું તમને જણાવવાનું છું. અને બીજું મેં તમને કીધું જેમ કે ભાઈ માલધારી સમાજના જે લોકો હોય છે એટલે કે પશુપાલક જે મિત્રો હોય છે તે શું કહેવાય જે પશુ લઈને જે ચારો ચારવા જતા હોય છે, જ્યાં શું કહેવાય વનસ્પતિ વાળો વિસ્તાર હોય છે ત્યાં લોકો જતા હોય છે અને ત્યાં જઈને પશુઓ ચારતા હોય છે અને એવી જગ્યાએ આ જીવડું જોવા મળી શકે છે. અને હાલ શું કહેવાય મેં તમને કીધું પશુપાલક મિત્રોને પણ આ જીવડું શું તો કરડી ગયું છે અને ઈજાગ્રસ્ત થયેલા છે. હાલ ગુજરાતમાં ઘણી જગ્યાએ આ જીવડું જોવા મળે છે અને લોકો ઈજાગ્રસ્ત થાય છે, બરોબર એવું કહેવામાં આવી રહ્યું છે. અને હાલ ન્યૂઝમાં પણ તમને જોવા મળતું હશે અને ન્યૂઝ પેપરમાં પણ આનું શું છાપેલું છે આનું ન્યૂઝ કે ભાઈ આ જીવડું જે છે એ ખૂબ જ ઝેરી છે અને અતિશય ઝેર ફેલાવે છે અને કેટલા લોકોના આનાથી મોત થયા છે એ પણ હું તમને જણાવું છું. અને સૌથી પહેલા તેની અસર શું થાય છે, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. મેન ટોપિક એ છે કે ભાઈ આ જીવડું કરડવાથી અસર આપને શું થાય છે, શરીરમાં શું પ્રકારનો શું કોઈ અસર જોવા મળે છે એમ. તો તેના વિશે વાત કરી કે ભાઈ પહેલા તો પગ અતિશય પગમાં સોજો ચડી જાય છે. હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. એટલે કે ભાઈ તમારા પગમાં કદાચ કરડી ગયું હોય તો તમારો પગ એકદમ શું કે આમ મોટો એટલે કે જાડો થઈ જાય છે, હાથી જેવો તમારો પગ થઈ જતો હોય છે. એક પહેલી અસર ઈ છે. અને બીજું જે છે કે ભાઈ ઈ જ્યાં કરડ્યું હોય ને ત્યાં રસીનો ભરાવો થાય છે અને પછી તેમાં સળતર બેઠે છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને તમારો પગ એકદમ આમ શું કહેવાય પોચો થઈ જાય છે અને એકદમ સોજો ચડી જાય છે એટલે પગ તમારો જાડો થઈ જાય છે અને હાથીના જેવો પગ તમારો પગ થઈ જાય છે. અમુક લોકોને ખાલી પગમાં જ સોજો ચડે છે અને અમુક લોકોને સોજો પણ ચડે છે અને બીજું જે છે કે તેમાં રસીનો ભરાવો પણ થાય છે અને પગ સડી પણ જાય છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને બીજું મેં તમને કીધું ભાઈ કે બીજું જે આનો મોટો અસર જે છે જે અંદર શરીરમાં અસર કરે છે તેના વિશે જાણકારી કરીએ તો સૌથી પહેલા આની અસર કિડની પર થાય છે અને લીવર પર અસર થાય છે. બહાર તો થાય જ છે પણ અંદરના ભાગમાં એટલે કે શરીરની અંદર જે નરમ વસ્તુ આવેલી હોય છે જે આપણા
પાર્ટ જે અલગ અલગ હોય છે શરીરમાં તેના પર અસર થઈ શકે છે, જેમ કે કિડની અને લીવર પર મોટી અસર થઈ શકે છે અને થાય જ છે, અને ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ છે. અને કહેવાયું એવું છે કે ભાઈ ન્યૂઝમાં મેં વાંચ્યું છે અને અમુક સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ જોયા છે ન્યૂઝના મારફતે, એમાં પણ લોકો કહી રહ્યા છે કે ભાઈ 3 થી 4 લોકોના મોત થયા છે. જે હવે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કે ભાઈ 3 થી 4 લોકો આ જીવડાના ભોગ બન્યા છે, એટલે આ જીવડાના લીધે 3 થી 4 લોકોના મોત થયા છે. એ વાત સાચી છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત હાલ હોસ્પિટલમાં એડમિટ છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. હાલ લોકો હોસ્પિટલમાં પણ ઘણા બધા એડમિટ છે અને 3 થી 4 લોકોના મોત થયા છે. હાલ ગુજરાતમાં શું કે આ જીવડાને લઈને ખૂબ જ મોટી ચર્ચા થઈ રહી છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. ખૂબ જ એટલે અતિશય શું કહેવાય આમ ચર્ચા થઈ રહી છે કે ભાઈ તો શું કહેવાય આ જીવડું આવતાની સાથે જ તબાહી મચાવી દીધી છે અને લોકો કહી રહ્યા છે કે ભાઈ ગુજરાતમાં સૌથી પહેલી વાર આ જીવડું જોવા મળ્યું છે અને આનો આકાર એવો હોય છે કે ભાઈ કરોળિયા ટાઈપ આકાર હોય છે અને એકદમ લીલા કલરનું હોય છે અને સાઈઝમાં પણ નાની સાઈઝ હોય છે, એટલે કે ભાઈ કરોળિયાની જે સાઈઝ આવે છે એના જેવડી તેની સાઈઝ હોય છે, એટલે એનું કદ એવું હોય છે. તો આનું ખાસ ધ્યાન રાખવું મિત્રો. તમને ગમે ત્યાં જગ્યાએ જોવા મળે, જે પશુપાલક મિત્રો છે અને જે ખેડૂત મિત્રો છે તેને જો જોવા મળે તો આનાથી બિલકુલ સાવધાન રહેવું, આની સાથે છેડછાની ન કરવી અને આની મસ્તી ન કરવી. અને એકદમ આ શું કહેવાય રિયલમાં વાત છે અને કોઈએ આ વાત મજાકમાં ન લેવી અને સિરિયસલી આ વાત ધ્યાનમાં રાખવી. જેમ કે તમને કોઈ પણ જગ્યાએ જોવા મળે તો આનાથી સાવધાન રહેવું. ગાઈસ એની પાસે શું કહેવાય એની નજીક પણ જવાની કોશિશ ન કરવી, કેમ કે આ જીવડું એકદમ ખતરનાક છે અને આનો અસર તાત્કાલિક નથી જોવા મળતો, પણ તમને રહેતા લાંબા સમય એટલે કે 3-4 દિવસમાં તેનો આનો અસર જોવા મળે છે. એટલે કોઈ વહેમમાં ન રહેવું અને કદાચ કોઈ તમારા ગામમાં કે આડોશી પાડોશીમાં કોઈ પણ જગ્યાએ બનાવ બને તો તાત્કાલિક સારવાર અર્થે તેમને પહોંચાડવા ખાસ નમ્ર વિનંતી છે. એટલે આમાં કોઈ બીજું કઈ કશું નહીં ચાલે, હોસ્પિટલ સિવાય બીજું કઈ આનો ઈલાજ નથી. એટલે સૌથી પહેલા તમારે હોસ્પિટલ ભેળા થવાનું રહેશે, તો જ તમારો બચાવ થશે. મેં તમને કીધું આ તમારા એક બચાવ માટેની વાત છે અને ચેતવણી એટલે કે જ્યાં તમને જોવા મળે તો તેનાથી દૂર રહેવું, બરોબર. અને તેની અસર જે મેં પહેલા કીધી એ અસર જો તમને જોવા મળે, પગમાં સોજા કે એવું કાંઈ તમને જોવા મળે તો તાત્કાલિક હોસ્પિટલ અર્થે તમારે જવાનું રહેશે. તાત્કાલિક હોસ્પિટલમાં જઈને એડમિટ થઈ જવાનું છે. અને મેં તમને કીધું જો કદાચ નજીકમાં જોવા મળે તો તેની શું કહેવાય મસ્તી ન કરવી, તેનાથી દૂર રહેવું, તેની સાથે મજાક ન કરવી, બરોબર. એમાં જ આપણી ભલાઈ રહી છે. અને જો કોઈ તમારા મિત્રો આવા હોય કે ભાઈ જે પશુપાલક હોય છે કે ખેડૂત મિત્રો હોય છે, જે વનસ્પતિ વિભાગમાં જે મોટા ભાગે કામ કરતા હોય છે, જે ડુંગર વિસ્તારમાં કે જંગલ વિસ્તારમાં જે લોકો કામ કરતા હોય છે, તેના સમક્ષ તમે વિડિયો શેર કરો. તે જે તમારા મિત્રો હોય તેને તમે વિડિયો શેર કરો, જેનાથી એને પણ આ જાણકારી મળી શકે અને કદાચ એમનો પણ બચાવ થઈ શકે છે. કેમ કે ભાઈ જીવડું જેમને જોયું નથી અને જોયું હોય તો તેમને ખબર પડી જાય કે ભાઈ આ જીવડું જે છે તે ઝેરી છે. મેં તમને કીધું એકદમ કરોળિયા ટાઈપ હોય છે અને તેનો આકાર એકદમ શું કહેવાય કરોળિયા ટાઈપ હોય છે અને લીલા કલરનો હોય છે. તો ગાઈસ મારી ઇન્ફોર્મેશન તમને જો સારી લાગી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી આવનારા સમયમાં અને આવા તમારા બચાવના એક વિડિયો હું લાવતો રહીશ. તો હવે મળીએ નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.